ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 રેખાઓ. રેખાઓ ચેપ્ટરમાં છેલ્લા લેક્ચરમાં એક સ્વાધ્યાય સુધી આપણે પૂરું કર્યું, એટલે કે સ્વાધ્યાય 9.1. હવે નવો ટોપિક ચાલુ થાય છે. હવે જે અત્યાર સુધી આપણે રેખા વિશે ભણ્યું તેમાં મેઇન એક જ વસ્તુ હતી કે ભાઈ રેખાનો ધાર, ધારનો અભ્યાસ કર્યો, ધાર વિશે દાખલા કર્યા, બરાબર. હવે તમને જે ટોપિક આવે છે તે છે રેખાનું સમીકરણ. કયો ટોપિક છે? રેખાનું સમીકરણ. હવે જે રેખાનું સમીકરણ છે તે કેવું આવે ખબર છે તમને? તો તમને કદાચ હા, ax પ્લસ by પ્લસ c બરાબર 0. સાચી વાત છે. આ રેખાનું સમીકરણ એ તમને 10મામાં જ આવી ગયેલું. 10મા ધોરણમાં આપણું ત્રીજું ચેપ્ટર હતું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અને એ ચેપ્ટરમાં આપણે એવું ભણેલા કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા હોય છે. કોનો આલેખ રેખા હોય છે ધ્રુવાંશ? દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ. હવે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા હોય તો એનો મતલબ રેખાનું સમીકરણ શું હોવાનું? દ્વિચલ સુરેખ સમીકરણ. સાચી વાત ને? અને દ્વિચલ સુરેખ સમીકરણ એટલે ax પ્લસ by પ્લસ c બરાબર 0. એટલે કે રેખાના સમીકરણમાં બે ચલ આવશે, x અને y. બેવ ચલની એક ઘાત હશે અને બેવ ચલ સુરેખ સ્વરૂપે હશે. એટલે કે કયા સ્વરૂપમાં હશે? ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ સ્વરૂપમાં રેખાનું સમીકરણ આવશે. બરાબર છે પુષ્પા ફ્લાવર? ચાલો ફૂલેવર બસ. હવે સૌથી પહેલા આપણે સમજી લઈએ રેખાના અક્ષો પરના અંતઃખંડ. અંતઃખંડ, ખંડ એટલે શું? ખંડ એટલે તમે કહો કે સર આપણા ધરતીના 7 ટુકડા પડી ગયા, તેમાં દરેક ટુકડાને ખંડ કહે છે, એવું બધું નહીં કહેતા તમે. બરાબર છે. ખંડ એટલે અહીંયા ભૂમિતિમાં ખંડનો મતલબ છે ટુકડો જ. ખંડ એટલે ટુકડો, પરંતુ કોનો ટુકડો ખબર? અક્ષો પરના અંતઃખંડનો મતલબ અક્ષ પરનો ટુકડો. ખંડ એટલે ટુકડો અને જેના પરના ખંડની વાત હોય તેનો ટુકડો. કોના ટુકડાની વાત છે અહીંયા? કોના ખંડની વાત છે? અક્ષો પરના. કોના પરના? અક્ષો પરના. એટલે અક્ષોના ટુકડા થશે અને આ ટુકડાને કહેવાય અંતઃખંડ. તો બે પ્રકારના અંતઃખંડ આવે, એક્સ અંતઃખંડ ને વાય અંતઃખંડ. એક્સ અંતઃખંડનો મતલબ એક્સ અક્ષ પરનો ટુકડો, વાય અંતઃખંડનો મતલબ વાય અક્ષ પરનો ટુકડો. બરાબર છે ધ્રુવાંશ? રેખા એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુના એક્સ યામને રેખાનો એક્સ અંતઃખંડ કહે છે. અહીંયા હું છે ને આકૃતિમાં એક રેખા દોરું છું. શું દોરું છું પુષ્પેન્દ્રા? જો આ દોરી દીધી રેખા. હવે આ જે રેખા છે તે જુઓ, એક્સ અક્ષ અને વાય અક્ષને છેદે છે. હા. હવે એક્સ અક્ષ અને વાય અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુને જુઓ. દેખાય છે તમને આ બે બિંદુ? હવે આ રેખા એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુને આપણે ધારી લઈએ છીએ a,0. અહીંયા 0 કેમ લખ્યું? કેમ કે સ્વાભાવિક છે, એક્સ અક્ષ છે તો વાયામ 0 અને વાય અક્ષ પરના બિંદુનો એક્સ યામ 0 અને વાયામ b. એટલે કે આ જે રેખા છે તે એક્સ અક્ષને a,0 માં છેદે છે, વાય અક્ષને 0,b માં. તો હવે આ જે બિંદુ તમને દેખાય છે ને તે બિંદુનો એક્સ યામ શું છે? a. એટલે કે આ રેખાનો એક્સ અંતઃખંડ છે a અને આ રેખાનો વાય અંતઃખંડ છે b. કેમ કે રેખા વાય અક્ષને કયા બિંદુમાં છેદે છે? 0,b માં. આ અંતઃખંડ એટલે ટુકડો અને આ જે ટુકડો છે ને, દેખાય છે તમને આટલો ટુકડો? આ ઉગમ બિંદુથી આટલે સુધીનો જે ટુકડો છે ને, આ ટુકડાની લંબાઈ દર્શાવે છે આ a. આ a નો મતલબ આટલી લંબાઈ છે, આ ટુકડાની લંબાઈ. એવી રીતના વાય અક્ષ પરનો ટુકડો એટલે કે આ ઉગમ બિંદુથી વાય અક્ષ સુધીના છેદ બિંદુની લંબાઈ દર્શાવે છે આ b. સમજ પડશે તમને મારી વાતમાં? ક્લિયર એકદમ? હવે બીજી એક વસ્તુ કે અંતઃખંડને દિશા હોય છે. શું હોય છે? અંતઃખંડને દિશા. એટલે કે જો જમણી સાઈડનું એક્સ અક્ષ પરનું બિંદુ જમણી સાઈડ હોય તો અંતઃખંડ ધન, અને જો આ બિંદુ ડાબી સાઈડ હોય ને તો અંતઃખંડ ઋણ. વાય અક્ષ પર બિંદુ ઉપર હોય તો અંતઃખંડ ધન અને નીચે હોય તો ઋણ. સમજી ગયા? એટલે કે આ ટુકડાને પણ સંજ્ઞા આપવાની હોય. શું આપવાની હોય? સંજ્ઞા ધન અને ઋણની. જમણી સાઈડ ધન, ડાબી સાઈડ ઋણ, ઉપર ધન, નીચે ઋણ. વાય અંતઃખંડની બી સેમ વ્યાખ્યા. રેખા વાય અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુના વાય યામને રેખાનો શું કહેવાય? વાય અંતઃખંડ. અંતઃખંડનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય કંઈ પણ હોઈ શકે છે. અંતઃખંડનું મૂલ્ય શૂન્ય બી હોઈ શકે.
એટલે કે જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થઈ જાય, કયા બિંદુમાંથી પસાર થઈ જાય? ઉગમ બિંદુમાંથી. જુઓ આ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી થતી છે પસાર. એનો મતલબ કે આ રેખા એક્સ અક્ષને કયા બિંદુમાં છેદે છે? 0,0 માં. વાય અક્ષને બી 0,0 માં. એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુનો એક્સિયમ છે એક્સ અંતઃખંડ. તો એનો મતલબ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો એક્સ અંતઃખંડ કેટલો? 0. ને વાય અંતઃખંડ બી 0. એક્સ અંતઃખંડ 0 હોય તો ઓટોમેટિક વાય અંતઃખંડ બી 0 થઈ જશે. સાચી વાત ને? ખ્યાલ આવી જશે તમને? ચાલો, અંતઃખંડનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય કંઈ પણ હોઈ શકે છે. જો રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો તેનો એક્સ અંતઃખંડ અવ્યાખ્યાયિત થાય. રેખા કોને સમાંતર હોય? એક્સ અક્ષને. હવે હું અહીંયા એક્સ અક્ષને સમાંતર એક રેખા દોરું છું. અહીંયા જોવો, મેં એક રેખા દોરી દીધી અને આ રેખા એક્સ અક્ષને કેવી દોરી? સમાંતર. હવે આ રેખા વાય અક્ષને કયા બિંદુમાં છેદે છે? તમને એ બિંદુ દેખાયું? તો આ જે રેખા છે એ વાય અક્ષને જો આ બિંદુમાં છેદે છે, પણ આ જ રેખા એક્સ અક્ષને કયા બિંદુમાં છેદે છે તે મને કહેવો. આ રેખા એક્સ અક્ષને નથી છેદતી તો એનો મતલબ એનો એક્સ અંતઃખંડ નહીં શોધાશે. એક્સ અંતઃખંડ અવ્યાખ્યાયિત. પણ વાય અક્ષને તો છેદે છે ને કીર્તન. અને માની લેવું કે આ બિંદુના યામ છે 0,-3. તો એનો મતલબ આનો વાય અંતઃખંડ કેટલો? -3. બરાબર. અંતઃખંડ ઋણ પણ આવી શકે, કીધેલું ને નીચે હોય તો ઋણ. એટલે આનો વાય અંતઃખંડ છે -3. સમજ પડી પુષ્પારામાં રાજેન્દ્ર? જો રેખા વાય અક્ષને સમાંતર હોય તો તેનો વાય અંતઃખંડ અવ્યાખ્યાયિત. વાય અક્ષને સમાંતર રેખા દોરો, એટલે કે ઊભી લીટી દોરી દીધી રેખા તરીકે. તો હવે આ જે રેખા છે તે એક્સ અક્ષને તો છેદે છે પણ વાય અક્ષને છેદતી નથી. એનો મતલબ આ રેખાનો કયો અંતઃખંડ અવ્યાખ્યાયિત? વાય અંતઃખંડ. અંતઃખંડ ક્યારે મળે ખબર ધ્રુવાંશ? કે જ્યારે રેખા અક્ષને છેદે. એટલે અક્ષને છેદે તો અક્ષના ટુકડા પડવાના ને. અને જો રેખા અક્ષને છેદે નહીં તો એનો મતલબ અક્ષના ટુકડા પડે નહીં. સમજ પડી જશે તમને વાતચીતમાં? ચાલો, આટલું કરી નાખો, આકૃતિમાં સમજાવવા માટે જ હતું. ચાલો આગળ વધીએ. તો તમને અંતઃખંડ એટલે સમજ પડી ગઈ? અંતઃખંડની ભૌમિતિક સમજૂતી શું છે? અંતઃખંડ એટલે અક્ષ પરનો ટુકડો. આ ટુકડાનું મૂલ્ય ધન કે ઋણ કે શૂન્ય કંઈ પણ હોઈ શકે, અવ્યાખ્યાયિત પણ હોઈ શકે. ક્લિયર છે? ચાલો, હવે આવે છે મેઇન ટોપિક, રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપ. રેખાના સમીકરણ. રેખાનું સમીકરણ આપણી વાત થઈ તે પ્રમાણે ax + by + c = 0. એટલે કે રેખાના સમીકરણમાં બે ચલ આવશે, x અને y. એમાં x વાળું એક પદ આવે, પછી y વાળું એક પદ આવે ને પછી અચર પદ આવે. એટલે કે હવે તમને દાખલા કેવા આવશે ખબર? દાખલામાં તમને અમુક માહિતી આપેલી હશે કીર્તન, અને એ માહિતી પરથી તમારે શોધવાનું છે શું ખબર? રેખાનું સમીકરણ. હવે દાખલામાં તમને કયા પ્રકારની માહિતી આપી હશે? તો નંબર 1, તમને સમક્ષિતિજ અને શિરોલંબ રેખાનું સમીકરણ શોધવા કહેશે. એટલે કે તમને એક બિંદુ આપી દેશે. શું આપી દેશે પુષ્પારાજ? એક બિંદુ આપી દેશે. હવે તમને કહેવામાં આવશે કે આપેલા બિંદુમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખાનું સમીકરણ શોધો, શિરોલંબ રેખાનું સમીકરણ શોધો. તો કેવી રીતના શોધાય તે સમજો. માની લેવો કે તમને જે બિંદુ આપેલું છે તે બિંદુ અહીંયા કશે આપણે લઈએ છે. આ જે બિંદુ છે તેના યામ માની લેવો a, b. શું માની લેવો? a, b. હવે આ જે બિંદુ તમને દેખાય છે ને, તમને કહેવામાં આવે કે આ બિંદુમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખાનું સમીકરણ શોધો, અથવા શિરોલંબ રેખા. પહેલા શિરોલંબ લઈ લઈએ. શિરોલંબનો મતલબ ઊભી લીટી કે આડી લીટી? શિરોલંબ એટલે ઊભી ને સમક્ષિતિજ એટલે આડી. તો આપણે કઈ રેખા દોરવાના? શિરોલંબ. તો આ શિરોલંબ રેખા દોરી દીધી છે. કેવી રેખા દોરી છે? શિરોલંબ. હવે આ જે શિરોલંબ રેખા છે તેનું સમીકરણ શું? તો જો એકદમ સિમ્પલ છે. હવે આ જે શિરોલંબ રેખા છે તે એક્સ અક્ષને કયા બિંદુમાં છેદે છે તે ખાલી તમારે મને કહેવાનું. યસ, એ માં. કયા બિંદુમાં? એ માં. કેમ કે આ જે બિંદુ છે તેનો એક્સિયમ જે હોય તે જ અહીંયા આવવાનું. આમાં એક્સિયમ તરીકે એ છે તો અહીંયા એ આવવાનો. અહીંયા 5 લખેલો હોય તો અહીંયા 5 આવવાનો જ. સાચી વાત ને? તો એનો મતલબ કે આ જે શિરોલંબ રેખા છે તે એક્સ અક્ષને બિંદુ એ માં છેદે છે. હા, એટલે કે આ જે રેખા છે તે એક્સ અક્ષને એ માં છેદે છે. કઈ અક્ષને છેદે છે? એટલે અહીંયા એક્સ કયા બિંદુમાં છેદે છે?
એ માં એટલે બરાબર એ. આ છે સ્થિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર a. માનજી કેમ મસ્તી કરતે છે? ચાલ હરખો બેસી જા. ઓકે, સમજ પડી ગઈ બધાને? x બરાબર a. ડિસ્ટર્બ નહીં કરે ને. ક્લિયર? કોઈને કઈ તકલીફ? એકદમ સિમ્પલ છે. હવે આપણે વાત કરીશું સમક્ષિતિજ રેખાની. ધ્રુવાંશ કઈ રેખા? જો આ કેવી રેખા છે? હે બરાબર એ સમક્ષિતિજ કેવી રેખા છે? સમક્ષિતિજ. હવે આ જે સમક્ષ હા એક્સ અક્ષ ને સમાંતર. સારું ચાલ વાંધો નહીં. હવે આ જે સમક્ષિતિજ રેખા છે, આ જે સમક્ષિતિજ રેખા છે તે y અક્ષ ને કયા બિંદુમાં છેદે છે? જલ્દી કહેજો. યસ, બી માં. વેરી ગુડ પુષ્પારામા રાજેન્દ્ર. આજે કંઈક ફાયર નહીં કર્યું. હવે y અક્ષ ને છેદે છે, બી માં છેદે છે, તો સમજી જવાનું સમીકરણ y બરાબર બી. પૈતું. ક્લિયર? સમજ પડી જશે. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું. માની લેવો કે આ વખતે બિંદુ અહીંયા છે. આ જે બિંદુ છે ને તેના યામ છે x યામ છે -3 અને y યામ છે 2. હવે તમને પૂછવામાં આવે આ રેખાનું સમીકરણ બોલો. આ જે આડી લીટી દોરી તેનું સમીકરણ અને ઊભી લીટી એટલે કે આ સમક્ષિતિજ રેખાનું સમીકરણ બોલો અને આ સ્થિરોલંબ રેખાનું સમીકરણ. તો ચાલો સૌથી પહેલા મને આ સ્થિરોલંબ રેખાનું સમીકરણ કહેવો. આ બિંદુના યામ પહેલા મને કહેવાના. યસ, આ બિંદુના યામ કેટલા છે? -3 છે. -3,0 મીન્સ કે -3 અને x અક્ષને -3 માં છેદે એટલે આનું સમીકરણ x બરાબર -3 અને અહીંયા કેટલા આવશે? 2. એટલે y અક્ષ ને કયા બિંદુમાં છેદે? 2 માં. y બરાબર 2. સમજી ગયા ને બધા? હવે જો આ x અક્ષ તમને દેખાય. આ x અક્ષ પોતે પણ શું છે? રેખા છે. તેનો મતલબ x અક્ષ નું બી શું હોવું જોઈએ? સમીકરણ. અને એ સમીકરણ મને બુદ્ધિ દોડાઈને જલ્દી કહેજો. x અક્ષ નું સમીકરણ y બરાબર 0. કમ્પ્લીટ. x અક્ષ નું સમીકરણ આવશે y બરાબર 0 ને y અક્ષ નું સમીકરણ x બરાબર 0. કેવી રીતના y બરાબર 0 આવ્યું? કેમ કે આ x અક્ષ y ને 0 માં છેદે છે એટલે y બરાબર 0 અને આ y અક્ષ x ને 0 માં છેદે એટલે x બરાબર 0. સમજી ગયા ને? બસ આટલું વિચારવાનું. કોણ કોને કયામાં છેદે? ઓકે, અહીંયા સ્થિરોલંબ રેખા x અક્ષ ને -3 માં છેદે એટલે x બરાબર -3. આ આડી લીટી y અક્ષ ને 2 માં છેદે એટલે y બરાબર 2. બસ આટલું એકદમ ઈઝી છે. ચાલો અહીંયા આપણે લખી નાખીએ કે બિંદુ a, b માંથી પસાર થતી સમક્ષિતિજ રેખાનું સમીકરણ. કઈ રેખાનું સમીકરણ? સમક્ષિતિજ રેખાનું સમીકરણ. સમક્ષિતિજ રેખા કઈ અક્ષને છેદે? x અક્ષ કે y અક્ષ? y અક્ષને. અને y બરાબર કયા બિંદુમાં છેદવાની? b માં. y બરાબર b. સ્થિરોલંબ રેખાનું સમીકરણ. સ્થિરોલંબ રેખાનું સમીકરણ. અને સ્થિરોલંબ રેખા કઈ અક્ષને છેદે? ઊભી લીટી x અક્ષને છેદે એટલે x બરાબર કયા બિંદુમાં? a માં. એટલે x બરાબર a. સમજ પડી જશે. આ a અને b શું છે? બિંદુના યામ એટલે કે કોઈ સંખ્યા. અને કઈ સંખ્યા? કોઈ પણ વાસ્તવિક. એટલે પૂછતા નહીં કે સર આ a અને b એટલે શું? a અને b શું છે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા. x અને y શું છે? x અને y સમીકરણ દર્શાવતા ચલ છે. કોઈ પણ સમીકરણમાં ચલ તરીકે x અને y આવશે. અહીંયા આ જે સમીકરણ છે x બરાબર -3 આમાં એક જ ચલ આવ્યો, x જ, y નહીં આવ્યો. બરાબર છે? પરંતુ જો રેખા ત્રાસી દોરહો ને, ત્રાસી, તો એમાં x અને y બેવ ચલ આવશે. સમક્ષિતિજ અને સ્થિરોલંબ રેખામાં એક જ ચલ આવે. ક્લિયર? આગળ વધીએ. એના પછી રેખાનું બિંદુ ઢાળ સ્વરૂપ એટલે કે દાખલાની રકમમાં તમને એક બિંદુ આપ્યું હશે અને રેખાનો ધાર આપ્યો હશે અને તમને કહેવામાં આવશે પુષ્પા રેખાનું સમીકરણ શોધો. શું શોધો? રેખાનું. ફાયરની જેમ જવાબ આપ. રેખાનું સમીકરણ. કઈ બે વસ્તુ આપી હશે? ધાર ને બિંદુ. બરાબર છે? તો બિંદુ જાનકી, બિંદુને આપણે ધારીશું x1 y1 અને ધાર બિંદુ x1 y1 માંથી પસાર થતી, બિંદુ x1 y1 માંથી પસાર થતી અને એમ ધારવાળી ધ્રુવાંશ, એમ ધારવાળી રેખાનું સમીકરણ. અને આ સમીકરણનું સૂત્ર છે y - y1
બરાબર એમ કૌંસમાં એક્સ માઇનસ x1 પૈતું. આ સૂત્ર મોડે કરવું પડશે. y માઇનસ y1 બરાબર એમ કૌંસમાં એક્સ માઇનસ x1. દરેક સમીકરણમાં એક્સ અને વાય હવે આવશે જ. એક્સ અને વાય એટલે શું? સમીકરણ દર્શાવતા ચલ, રેખાના ચલ. એક્સ અને વાય છે તો રેખા રેખા છે. આ x1 ને y1 શું છે? બિંદુના યામ. એમ શું છે? ધાર. અને સૂત્ર મોડે કરી નાખો અત્યારે ને અત્યારે. y માઇનસ y1 બરાબર એમ કૌંસમાં એક્સ માઇનસ x1. એના પછી હવે રેખાનું કયું સ્વરૂપ? બે બિંદુ સ્વરૂપ. એનો મતલબ કે હવે તમને આપવામાં શું આવશે? રેખા પરના બે બિંદુ આપવામાં આવશે અને શોધવાનું શું કહેવામાં આવશે? રેખાનું સમીકરણ. તો બિંદુ x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. પસાર થતી રેખાનું સમીકરણ. અને આ સમીકરણ શોધવાનું સૂત્ર x માઇનસ x1 છેદમાં x2 માઇનસ x1 બરાબર y માઇનસ y1 છેદમાં y2 માઇનસ y1. આ સૂત્રની મદદથી રેખાનું સમીકરણ શોધી શકાશે. જોઈ લેવ સૂત્રને. તમને કીધું એ પ્રમાણે દરેક સૂત્રમાં x ને y તો આવશે જ. અને બાકીની જે વસ્તુ દેખાય છે તે તમને અહીંયા માહિતીમાં આપવામાં આવી હોય. x1 ને y1 એટલે રેખા પરનું પહેલું બિંદુ, x2 y2 એટલે રેખા પરનું બીજું બિંદુ. યાદ રહી જશે આ સૂત્ર પણ. ચાલો એના પછી નંબર 4. હવે રેખાનું કયું સ્વરૂપ? ધાર અંતઃખંડ. અંતઃખંડ એટલે થોડીક વાર પહેલા આપણી વાત થઈ. અંતઃખંડ એટલે અક્ષ પરનો ટુકડો. બરાબર છે. હવે ધાર અંતઃખંડ સ્વરૂપનો મતલબ હવે તમને રેખાનું સમીકરણ શોધવા માટે શું આપવામાં આવશે? ધાર. અને બીજું શું આપવામાં આવશે? અંતઃખંડ. પરંતુ કયો અંતઃખંડ? એક્સ અંતઃખંડ કે વાય અંતઃખંડ કે બેવ? તો કોઈ એક જ આપવામાં આવશે. કાં તો વાય અંતઃખંડ આપવામાં આવશે, કાં તો એક્સ અંતઃખંડ. એનો મતલબ કે વાય અંતઃખંડ આપેલો હોય તો અલગ સૂત્ર, એક્સ અંતઃખંડ આપેલો હોય તો અલગ સૂત્ર. તો જોજો બેવ સૂત્ર. પ્રકાર 1, વાય અંતઃખંડ આપેલો હોય ત્યારે, એટલે કે એમ ધારવાળી. કેટલા ધારવાળી? એમ ધારવાળી અને સી વાય અંતઃખંડ વાળી, અથવા અને વાય અંતઃખંડ સી હોય તેવી રેખાનું સમીકરણ. અને આ સમીકરણનું સૂત્ર છે y બરાબર mx પ્લસ સી. y બરાબર mx પ્લસ સી. mx માં m એટલે રેખાનો ધાર અને સી એટલે કોણ પુષ્પા? y અંતઃખંડ. સી એટલે કોણ? y અંતઃખંડ. ધાર આવી ગયો, અંતઃખંડ. પણ એક્સ અંતઃખંડ આપેલો હોય તો, એટલે કે એમ ધારવાળી. ધાર તો એમ જ ભાઈ, એમ ધારવાળી અને એક્સ અંતઃખંડ કીર્તન એક્સ અંતઃખંડ ડી હોય તેવી રેખાનું સમીકરણ. અને એ સમીકરણનું સૂત્ર છે y બરાબર એમ કૌંસમાં એક્સ માઇનસ ડી. આ છે સૂત્ર. y બરાબર એમ કૌંસમાં એક્સ માઇનસ ડી. ઓકે, ખ્યાલ આવશે? આ બે સૂત્રમાં ખાલી ફરક એટલો જ છે કે અહીંયા કૌંસ નથી, અહીંયા કૌંસ છે. આમાં પ્લસ છે, આમાં માઇનસ છે. યાદ રાખી લેજો સૂત્રને. ચાલો નંબર 5. હવે છે ધાર. અરે યાર, અહીંયા પાછું લખાઈ ગયું. અંતઃખંડ સ્વરૂપ. અહીંયા શબ્દ શું આવશે? અંતઃખંડ સ્વરૂપ. ધાર શબ્દ નહીં આવશે. એટલે કે રેખાનું કયું સ્વરૂપ? અંતઃખંડ સ્વરૂપ. એનો મતલબ કે હવે તમને રેખાના બંને અંતઃખંડ આપી દીધા હશે. કેટલા અંતઃખંડ? બંને. એક્સ અંતઃખંડ બી ને વાય અંતઃખંડ બી. અને તમને કહેવામાં આવશે રેખાનું સમીકરણ શોધો. તો એક્સ અંતઃખંડ સ્મોલ એ અને વાય અંતઃખંડ સ્મોલ બી હોય તેવી રેખાનું સમીકરણ. અને ધ્રુવાંશ. આ સમીકરણનું સૂત્ર છે એક્સ ના છેદમાં એ પ્લસ વાય ના છેદમાં બી બરાબર 1. આ છે સૂત્ર. એક્સ ના છેદમાં એ પ્લસ વાય ના છેદમાં બી બરાબર 1. સમજ પડી જશે બધાને? કોઈને કઈ તકલીફ? મોડે કરવાના છે સૂત્ર. સૂત્રમાં સમજવા જેવું કઈ બહુ મોટી વસ્તુ છે નહીં. જે હોય તે મોડે કરી દેવાનું અને એ સૂત્રને પછી વાપરતા શીખવાનું છે.
તો કેટલા થઈ ગયા? 5. 5 સૂત્ર. 5 સૂત્રમાં પહેલું તો કન્સેપ્ટ જ હતો આખો, આ સમક્ષિતિજ ને સ્થિરોલંબ, અને આ 4 વસ્તુ મોરે કરવાની છે. એમ જોઈએ આહો 5 જ થઈ, કેમ કે આમાં 2 પ્રકાર પડ્યા ને. થઈ જશે મોરે. ચાલો મને અત્યારે ને અત્યારે 2 મિનિટમાં આ મોરે કરી આપો ફટાફટ. હું તમને 2 મિનિટ આપું. ચાલો દાખલા ચાલુ કરીએ. તો ઉદાહરણ 4, ધ્યાન આપજો રકમમાં. -2,3 માંથી પસાર થતી અને અક્ષોને સમાંતર રેખાઓના સમીકરણ મેળવો. તમને રેખાઓના સમીકરણ શોધવા કીધા છે. તમારે જે રેખાના સમીકરણ શોધવાના છે તે અક્ષોને સમાંતર છે. એક્સ અક્ષને સમાંતર, વાય અક્ષને સમાંતર 2 રેખા શોધવાની. જો રેખા એક્સ અક્ષને સમાંતર હોય તેને કહેવાય સમક્ષિતિજ રેખા, ને વાય અક્ષને સમાંતર હોય તે સ્થિરોલંબ રેખા. અને રેખા પરનું બિંદુ આપી દીધું કે રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? -2,3. મોરે મોરે જવાબ અપાઈ જાય. આપી શકશો જવાબ? પહેલું સમીકરણ છે આ એક્સ બરાબર -2 ને બીજું સમીકરણ વાય બરાબર 3. એક્સ બરાબર -2 એ સમીકરણ સ્થિરોલંબનું, અને સમક્ષિતિજનું વાય બરાબર 3. પટી ગયો દાખલો. એક્સ બરાબર -2 ને વાય બરાબર 3. ખ્યાલ આવશે? ચાલો અહીંયા આપણે જવાબ વ્યવસ્થિત રીતે લખીશું કે રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? રેખા બિંદુ -2,3 માંથી પસાર થાય છે. તો -2,3 માંથી પસાર થતી એક્સ અક્ષને સમાંતર રેખાનું સમીકરણ. કઈ અક્ષને? એક્સ અક્ષને સમાંતર રેખાનું સમીકરણ. કીર્તન, એક્સ અક્ષને સમાંતર રેખા એટલે આરી લીટી, અને આ જે આરી લીટી છે તે કઈ અક્ષને છેદે? વાય અક્ષને. એટલે એનું સમીકરણ શું થશે? વાય બરાબર 3. -2,3 માંથી પસાર થતી, અને હવે કઈ અક્ષને સમાંતર? માંજી, વાય અક્ષને સમાંતર રેખાનું સમીકરણ. પુષ્પા ફાયર, ફાયર ની જેમ જવાબ. ફૂલેવર બની ગયો પાછો. રેખા વાય અક્ષને સમાંતર છે એટલે એક્સ અક્ષને છેદે, એટલે એક્સ બરાબર -2. ચલો ખોટું ફાયર બોલાઈ ગયું, ફૂલેવર જ બરાબર છે. નેક્સ્ટ ઉદાહરણ 5, બિંદુ -2,3 માંથી પસાર થતી અને જેનો ધાર -4 હોય તેવી રેખાનું સમીકરણ શોધો. આ વખતે રેખાનું સમીકરણ શોધવા તમને 2 વસ્તુ આપી દીધી છે. જો દર વખતે 2 વસ્તુ આપવાના જ છે, કેમ કે 2 વસ્તુ વગર રેખાનું સમીકરણ નહીં હોતાય. દર વખતે કેટલી વસ્તુ આવશે ધ્રુવાંશ? 2 વસ્તુ. આ 2 વસ્તુમાં પહેલું છે બિંદુ ને બીજું છે ધાર. એટલે કે તમારે બિંદુ ધાર વાળું સૂત્ર યાદ કરવાનું. બિંદુ ધાર વાળું જે તમને બિંદુ આપેલું છે તે x1 y1 છે. x1 y1 બરાબર -2,3. જે તમને ધાર આપેલો છે તે છે m. કેટલો ધાર આપેલો છે? -4. અને તમારે શું શોધવાનું છે? રેખાનું સમીકરણ. સૂત્ર કમ્પ્લીટ. ચાલો કિંમતો મૂકવા માંડો. એક્સ અને વાય ની કોઈ દિવસ કિંમત નહીં આવે. y1 3 m -4. એક્સ ની કિંમત નહીં આવે. x1 -2 અહીંયા મૂકીએ તો એ થઈ જાય +2. કૌંસ ખોલીને સાદા સ્વરૂપમાં ગોઠવવાનું. -4x -8. બેવને ડાબી સાઈડ લઈ આવો. 4x + y -3 + 8. આ છે પ્રમાણિત સ્વરૂપ. આવી ગયો જવાબ. કોઈને કઈ તકલીફ? ચાલો આગળ વધીએ. ઉદાહરણ 6, આપેલા 2 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. આ વખતે હું આપી દીધું 2 બિંદુ. ચાલો આપેલા બિંદુઓ. પહેલું બિંદુ છે 1 - 1 ને બીજું બિંદુ છે 3 5. કોઈ પણ એક બિંદુને x1 y1 ના નામ આપી દેવું ને બીજા બિંદુને x2 y2. જો તમારી ઈચ્છા આને x1 y1 લેવાની હોય તો બી ચાલે, જવાબ આવી જવાનો છે. ચલો રેખાનું સમીકરણ, અને આ વખતે કયું સૂત્ર વાપરવું પડે? અને એ સૂત્ર શું છે? યસ. ચલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. x1 1, x2 - x1 3 - 1, y બેઠો y1
-1 y2 માઇનસ y1 5 ઓછા ઓછા 1 5 વત્તા 1 x માઇનસ 1 ના છેદમાં 2 y વત્તા 1 ના છેદમાં 6 2 ટાલી 3 ને ગુણાકારમાં લાવો 3x ઓછા 3 બરાબર y વત્તા 1 y વત્તા 1 ને ડાબી સાઈડ 3x ઓછા y ઓછા 3 ઓછા 1 ઓછા 4 સમજ પડતી છે ને દાખલામાં? જોવો આપણો જવાબ ને એ લોકોના જવાબમાં શું ફરક દેખાય છે ચિહ્નનો. એ લોકો એમ ડાબી સાઈડ ને જમણી સાઈડ લઈ ગઈને જવાબને સ્વરૂપ આપ્યું. બેવ જવાબ સાચા. બરાબર. ચાલો એના પછી ઉદાહરણ 7 થીટા ઝોકવાળી ઝોક પાછો આવ્યો. થીટા ઝોકવાળી રેખા માટે tan થીટા બરાબર 1/2 હોય તથા જેનો y અંતઃખંડ -3/2 x અંતઃખંડ 4 હોય તેવી રેખાના સમીકરણ મેળવો. રેખાનો ઝોક છે થીટા તો એનો મતલબ આ tan થીટા શું થવાનું? જે રેખાનો ઝોક થીટા હોય તે રેખાનો ધાર tan થીટા, એટલે tan થીટા છે રેખાનો ધાર. મતલબ તમને અહીંયા રકમમાં રેખાનો ધાર આપી દીધો અને પછી આગળ જોવો આ શું આપી દીધું y અંતઃખંડ. એટલે આ 1 માં 2 દાખલા છે. પહેલા દાખલામાં ધાર 1/2 ને y અંતઃખંડ -3/2 લઈ લઉં અને રેખાનું સમીકરણ શોધો. અને બીજા દાખલામાં ધારે જ પણ x અંતઃખંડ 4 લઈને રેખાનું સમીકરણ. ચાલો કઈ નથી ભાઈ, સૂત્ર ખાલી મૂકવાના છે. અહીં રેખાનો ઝોક કેટલો છે? રેખાનો ઝોક છે થીટા. તેનો મતલબ રેખાનો ધાર m બરાબર કેટલું થવાનું? જો ઝોક થીટા હોય તો ધાર થાય m બરાબર tan થીટા, જે રકમમાં કેટલા છે 1/2. નંબર 1 ધ્રુવાંશ. નંબર 1 માં શું આપેલું છે? y અંતઃખંડની સંજ્ઞા બોલ. સૂત્ર શું છે? y બરાબર mx પ્લસ c. mx પ્લસ c માં m એટલે ધાર અને c એટલે y અંતઃખંડ. એટલે y અંતઃખંડની સંજ્ઞા છે c, જે કેટલો આપેલો છે -3/2. હવે સૂત્ર રેખાના સમીકરણનું સૂત્ર y બરાબર mx પ્લસ c, y બરાબર પુષ્પા ફ્લુએવર m 1/2 c -3/2. છેદ બેવના સરખા એટલે આખાના છેદમાં 2 આવે તેને ડાબી સાઈડ લાવો. 2y બરાબર x ઓછા 3. તમે આને એમ જ રવા દો તો આના બી પૂરા માર્ક. ને ગોઠવવું હોય તો 2y પેલી સાઈડ એટલે x ઓછા 2y ઓછા 3 બરાબર 0. તમે આને x ઓછા 2y બરાબર 3 લખી દો તો બી પૂરા માર્ક. ચાલો નંબર 2. નંબર 2 માં હવે x અંતઃખંડ. x અંતઃખંડની સંજ્ઞા શું લેશો? સૂત્ર પ્રમાણે d અને x અંતઃખંડ છે 4. તો રેખાના સમીકરણનું સૂત્ર જાનકી y બરાબર m કૌંસમાં x માઇનસ d. m અહીંયા જે છે તે જ છે 1/2 x પછી d ની કિંમત 4. 2y બરાબર x ઓછા 4. 2y ને પેલી સાઈડ x ઓછા 2y ઓછા 4 બરાબર 0. તો આવી ગયા બેવના જવાબ. જોઈ લઉં જવાબમાં ચિહ્નનો ફરક બેવમાં જ છે. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 8 x અક્ષ અને y અક્ષ પર અનુક્રમે -3 અને 2 અંતઃખંડો બનાવતી રેખાનું સમીકરણ મેળવો. આ વખતે રેખાનું સમીકરણ શોધવા માટે તમને કઈ બે વસ્તુ આપેલી છે? અંતઃખંડ આપેલા છે. શું આપેલા છે? અંતઃખંડ. x અક્ષ પરનો અંતઃખંડ છે -3 અને y અક્ષ પરનો અંતઃખંડ છે 2. એટલે આને કહેવાય x અંતઃખંડ, આને કહેવાય y અંતઃખંડ. તો લખીએ x અંતઃખંડ. હવે તમને અહીંયા 2 અંતઃખંડ આપેલા છે તો સંજ્ઞા કઈ લેવાની? સૂત્ર પ્રમાણે a ને b. x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b બરાબર 1. એટલે x અંતઃખંડ ને a લેવો પડે. a બરાબર -3 ને y અંતઃખંડ ને b બરાબર 2 અને મૂકી દેવો સૂત્ર. રેખાનું સમીકરણ સૂત્ર છે x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b બરાબર 1. a -3 b 2. સાદુરૂપ ક્રોસ ગુણાકાર 2x ઓછા 3y. ઉભા રહ્યો, પહેલા માઇનસ ને અહીંયા આવી રીતના લખી કરો. -x ના છેદમાં 3 પ્લસ y ના છેદમાં 2 બરાબર 1. હવે ક્રોસ ગુણાકાર તો -2x વત્તા 3y છેદમાં 3 દુ 6. 6 ને પેલી સાઈડ -2x વત્તા 3y બરાબર 6. અને આ બેવને હો પેલી સાઈડ લઈ જાઓ તો 2x ઓછા 3y વત્તા 6 બરાબર 0. કદાચ જવાબમાં ચિહ્નનો ફરક આવી શકે. ના, બેઠો જવાબ આવી ગયો છે.
સમજ પડી ગઈ બધા દાખલામાં? તો લગભગ ઉદાહરણના દાખલા પતી ગયા. યસ. હવે ચાલુ થાય છે સ્વાધ્યાય. ચલો સ્વાધ્યાયના સ્ટાર્ટિંગના થોડાક દાખલા જોઈ લઈએ. પહેલો દાખલો, પ્રશ્ન 1 થી 8 બધા દાખલામાં આપેલી શરતોનું સમાધાન કરે તેવી રેખાનું સમીકરણ મેળવવા કીધું છે. બધા દાખલામાં આ જ બધી વસ્તુ કરવાની છે, કંઈ નવું નથી દાખલામાં. અત્યાર સુધી જે રીતના આપણે કર્યું એ જ બધી વસ્તુ, રેખાનું સમીકરણ મેળવો. ચાલો એક્સ અક્ષ અને વાય અક્ષના સમીકરણ એ તો ખબર જ છે. એક્સ અક્ષનું સમીકરણ શું આવે? એક્સ અક્ષ અને વાય અક્ષ કયા બિંદુમાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી પસાર થાય. ઉગમ બિંદુ O00 માંથી પસાર થાય. તો એનો મતલબ એક્સ અક્ષનું સમીકરણ શું થવાનું? y બરાબર 0. એક્સ અક્ષ કહે તો y લેવાનો, વાય અક્ષ કહે તો x લેવાનો, એટલે આનો y બરાબર 0 ને વાય અક્ષનું સમીકરણ x બરાબર 0, એટલે આમાં કઈ હતું જ નહીં. ચાલો એના પછી સેકન્ડમાં શું છે? -4,3 બિંદુમાંથી પસાર થતી અને જેનો ધાર 1/2 હોય. આ તો હોમવર્ક છે, કરી નાખજો લેસનમાં. એના પછી આ દાખલામાં 0,0 માંથી પસાર થતી અને m ધારવાળી, એટલે કે આ દાખલામાં m ની કિંમત m પોતે રવા દેવાની, m ની કિંમત નહીં મૂકવાની. આ બી ઘરેથી કરી નાખજો. જવાબ આવશે mx + c. ચલો હવે આપણે આ દાખલો કરીશું. 2,2 વર્ગમૂળ 3 માંથી પસાર થતી અને જેનો એક્સ અક્ષ સાથે ઝોક 75 ડિગ્રી હોય. બિંદુ આપી દીધું અને ઝોક આપી દીધો. તો હવે કેવી રીતના રેખાનું સમીકરણ શોધશો? હા, યસ, બરાબર વિચાર્યું. ઝોક પરથી મળી જાય ધાર, એટલે કે બિંદુ ધાર વાળા સૂત્રથી દાખલો થશે. કયા સૂત્રથી કીર્તન? ચાલો આ દાખલો અહીંયા જ કરાવીશ. તો બિંદુ શું આપેલું છે? બિંદુ 2,2 વર્ગમૂળ 3. ઝોક કેટલો આપેલો છે? ઝોક થીટા બરાબર 75 ડિગ્રી. ધાર કેવી રીતના હોડાય? m બરાબર tan થીટા. થીટાની કિંમત મૂકી દેવું 75. ચાલો tan 75 ની કિંમત કોઈને ખબર હોય તો બોલો. કોષ્ટકમાં નહીં આવે, પણ એ હોધેલી હતી આપણે. નથી ખબર? tan 75 ની કિંમત આવે 2 - √3. એ જ આવે ને? ચલો કદાચ ભૂલી ગયા હોય ને તો ટેન્શન નહીં લેવું, હોધી કાઢો. અહીંયા જ 75 ના ટુકડા પાડી દઉં. 45 + 30. સૂત્ર tan α + β. tan 45 + tan 30 ના છેદમાં 1 ઓછા tan 45 × tan 30. ચલો પુષ્પા ફુલેવર, tan 45, tan 30. tan 45 એટલે 1 જેને લખતો નથી ને tan 30 √3. m બરાબર ક્રોસ ગુણાકાર √3 + 1 ના છેદમાં √3 - 1. આ છે ધારની કિંમત, tan 75 ની કિંમત. આમાં છેદનું સમીકરણ કરો ને, એટલે એ સમીકરણનો જવાબમાં 2 - √3 આવશે. મેં જે બોલેલો તો સાચું જ હતું. જુઓ, √3 + 1 ના છેદમાં √3 - 1 ને ગુણી ભાગી નાખવાનું, એટલે ઉપર થઈ જાય 3 + 2 વર્ગમૂળ 3 + 1. નીચે 3 માંથી 1 જાય તો 2. 4 + 2 વર્ગમૂળ 3 છે, એટલે 2 + √3 આવશે. વચ્ચે પ્લસ આવ્યું, ખાલી ચિહ્નની મારી ભૂલ થઈ ગઈ. પણ જો આજ રવા દેવું, કેમ કે તમારો જવાબ. હવે જો તમારા મનમાં સવાલ થશે કે સર એમની કિંમત આ લેવાની કે પછી આ 2 + √3, જે લઈ તે ચાલે. પણ અત્યારે તમારી ચોપડીમાં જવાબમાં આ કિંમત લીધેલી છે, પણ તમને કઈ રીતના ખબર પડે? ભાઈ તમારે કઈ ખબર પડવાની જરૂર જ નથી, જે લેવે તો લઈ લઉં. બેવ ચાલે, બેવમાંથી જે જવાબ આવવાના હોય તેના પૂરા માર્ક મળી જાય. ચાલો તો રેખાનું સમીકરણ સૂત્ર ભાઈ સૂત્ર બિંદુને ધાર વાળું સૂત્ર y - y1 બરાબર m કૌંસમાં x - x1. પુષ્પેન્દ્ર ને ધ્રુવાંશ બરાબર ધ્યાનથી. આ વખતે હું સૂત્ર નહીં લખા, હું ડાયરેક્ટ રકમમાં જ કિંમત, સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકીશ. ડાયરેક્ટ કરીએ છીએ દાખલો. y - y1 બરાબર m કૌંસમાં x - x1. અને આવી રીતના હેબિટ પાડી લેજો, કેમ કે બહુ બધા દાખલા કરવાના છે આ ચેપ્ટરમાં, એટલે સૂત્ર બધા દાખલામાં લખવા નથી બેવાનું. ચાલો √3 - 1 ને અહીંયા બેવ હાથે ગુણી કાઢો, બેવ હાથે. √3 - 1 × y -2 √3 × √3 - 1.
ને આ √3 + 1 ને આ બે હાથે ગુણીએ તો √3 + 1 ઇન્ટુ એક્સ -2 ઇન્ટુ √3 + 1. ચાલો હવે છે ને આ કાઉન્સ ખોલી જ કરીએ. √3 - 1 ઇન્ટુ વાય, આ ગુણાકાર થાય √3 ગુણ્યા √3 3 ને 3 6, આ ઓછા ઓછા વત્તા 2√3. આ બેઠું જ. આ એક્સ વાળો ને વાય વાળો કાઉન્સ નહીં ખોલવાનો હે, કેમ કે એક્સ અને વાય વાળા બે પદ અલગ રાખવા પડે. કીર્તન, કોઈ પણ સમીકરણમાં પહેલા એક્સ વાળું પદ પછી વાય વાળું પદ, એટલે એ કાઉન્સ ને નહીં ખોલતા. ખોલો આને -2. ચલો આને પેલી સાઈડ લઈ જાઓ. √3 + 1 ઇન્ટુ એક્સ. હવે આને લખો -√3 - 1 ઇન્ટુ વાય. હવે ચાલો પહેલા આ બેનું સાદું રૂપ. ઓછા 6 પેલી બાજુ જાય તો વત્તા 6, 6 માંથી 2 જાય તો 4, -2√3 -2√3 બરાબર 0. 4 કોમન કરીએ તો 1 - √3, પણ ની કોમન કરો તો ચાલે, જવાબ એક્સેપ્ટ કરી લેવામાં આવશે. એ લોકોએ 4 ને કોમન કરેલો છે ને જમણી સાઈડ લખેલું છે. આવી ગયો જવાબ. કોઈને કઈ તકલીફ? ચાલો પ્રશ્ન 5. એક્સ અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી અને જેનો ધાર -2 હોય. ચલો આપેલી માહિતી પરથી કઈ બે વસ્તુનો આઈડિયા તમને આવ્યો તે તમારે વિચારવું પડશે. આકૃતિ, આવા દાખલામાં આકૃતિ દોરી દેવી જોઈએ. આમાં મેં આકૃતિમાં એક્સ અક્ષ વાય અક્ષ દોરી દીધી. હવે મારે રેખા દોરવાની છે, તો મેં રેખા કેવી રીતના દોરું? યસ, એક્સ અક્ષને છેદે છે ને, અને ઉગમ બિંદુથી કેટલા અંતરે છેદે છે? 3 એકમ અંતરે. જો આ ઉગમ બિંદુ આપણું 0 0, પછી આ 1 એકમ, આ 2 એકમ ને આ 3 એકમ, એટલે 3 એકમ અંતરે આ જે આવે તે -3 હે. ધાર કેટલો છે? -2. ધાર -2 હોય તો આ બિંદુમાંથી રેખા એમ દોરું કે એમ દોરું? તો યાદ રાખજો, ધાર ઋણ ક્યારે આવે ખબર? જ્યારે ખૂણો બીજા ચરણમાં હોય, એટલે એમ આવે. ઝોક 90 થી મોટો હોય. ઝોક જો 0 ને 90 ની વચ્ચે હોય તો ધાર ધન આવે, tan θ ધન આવે, પહેલું ચરણ. એટલે કે અહીંયા આકૃતિમાં મારે રેખા આ રીતે દોરવી પડે. તો આ છે રેખા, અને આશરે દોરવાનું છે. પરફેક્શન જરૂરી નથી. કદાચ તમે એમ દોરી દીધી હોય પણ ગણતરીમાં સાચો જવાબ લઈ આવો તો કઈ આકૃતિના કઈ માર્ક નહીં કપાય. સમજી ગયા? આ કાચી આકૃતિ કહેવાય. ધ્રુવાંશ કેવી આકૃતિ? કાચી આકૃતિ. આ બિંદુના યામ છે -3,0, અને આનો ધાર આપેલો છે, આનો ધાર આપેલો છે -2. તો આ બિંદુ ધાર સૂત્ર મૂકી દેજો. બિંદુ મળી ગયું, ધાર આવી ગયો. સેમ એવો જ દાખલો છે આ. હું તમને આખો દાખલો કરાવી દઉં એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય. ચાલો આ વખતે કોણ કોને છેદે છે? વાય અક્ષને ઉગમ બિંદુની ઉપર 2 એકમ અંતરે. હું કીધું ભાઈ? આ લોકોએ વાય અક્ષને છેદે છે. ધ્રુવાંશ, કોણ કોને છેદે છે? વાય અક્ષને છેદે છે ઉગમ બિંદુની ઉપર 2 એકમ અંતરે. તો ચાલો રેખાને આપણે વચ્ચે જેવી મૂકી દઈએ, અહીંયા રાખી દઈએ. પુષ્પા ફ્લાવર, આ કઈ અક્ષ છે? ને આ ચલો વાય અક્ષ ને ઉગમ બિંદુની ઉપર કેટલા એકમ અંતરે છેદે છે? આ છે આપણું ઉગમ બિંદુ 0 0, આ 1 એકમ ને આ 2 એકમ. એટલે આ બિંદુમાંથી રેખા એમ દોરું કે એમ દોરું? એક્સ અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે છે, એટલે આ સાઈડ દોરવી પડે. સમજી જાઓ, કેમ કે જો તમે રેખા આ રીતના દોરો તો આ ખૂણો આ 30 નો નહીં લાગે, પણ એમ દોરો તો અહીંયા 30 નો ખૂણો લાગી શકશે. ચાલો કાચી આકૃતિ છે, બેઠો 30 નો ખૂણો નહીં લાગે તો બી ચાલે, ને એમ દોરી દીધો ને અને 30 લખી દીધું તો બી કોઈ માર્ક નહીં કાપી લે. પણ આ તો થોડીક આપણે બુદ્ધિ દોરાઈને બને એટલું પરફેક્શન આકૃતિમાં બેહારીએ છીએ. ચાલો તો ખૂણો આપી દીધો. હવે આ બિંદુના યામ બોલી દેવાના 2 એકમ અંતરે, એટલે અહીંયા છે 2, એટલે આ બિંદુ છે 0,2. બરાબર છે. ચાલો સૌથી પહેલા તો અહીં રેખા વાય અક્ષને, રકમમાંથી જોઈને જ બોલે છે, વાય અક્ષને ઉગમ બિંદુની ઉપર 2 એકમ અંતરે છેદે છે. અને આ વાક્યનો મતલબ શું થયો? આ વાક્યનો મતલબ એવો થયો કે રેખાનું વાય અક્ષ સાથે છેદ બિંદુ, માટે રેખાનું વાય અક્ષ સાથેનું છેદ બિંદુ કયું થવાનું? બોલ દેવ જલ્દી. આ છેદ બિંદુના યામ 0,2. પછી આગળ શું આપેલો છે? ઝોક આપેલો છે. ઝોક થીટા કેટલો આપેલો છે? 30. માટે આપણને એના પરથી મળી જશે ધાર.
એમ બરાબર ટેન થીટા એટલે ટેન 30 કોષ્ટક 1/√3. હવે શોધી કાઢો રેખાનું સમીકરણ. પુષ્પા સૂત્ર y માઇનસ y1 2 બરાબર m 1/√3 કૌંસમાં x માઇનસ x1 0. x માંથી 0 જાય તો x આ √3 ને અહીંયા ગુણી કરો. √3y માઇનસ 2√3 બરાબર x. બેવને ડાબી સાઈડ લઈ જાઓ જમણી સાઈડ. x માઇનસ √3y પ્લસ 2√3 બરાબર 0 જે છે માંગેલું રેખાનું સમીકરણ. આવી ગયો જવાબ. આ તમને હોમવર્કમાં આપ્યો છે. ચલો ફટાફટ બે દાખલા નહીં આ 7મો છેલ્લો છે આ હોમવર્કમાં આપી દે. કારણ કે આ 2 બિંદુ વાળો તો મેં તમને ઓલરેડી ઉદાહરણમાં એક કરાવ્યો. 1 થી 8 છે ઉભા રહ્યો તો 8મો હોય એક જોઈ લે એટલે આખો પ્રશ્ન પતી જાય. ચાલો એક કામ કરે અને કાલે જ રાખીએ. 1 થી 7 બરાબર છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. ઘરે ગઈને બધું લખી નાખજો. આવતીકાલે એક્ઝામ છે તો પહેલા એક્ઝામની તૈયારી કરો અને પછી જેવી એક્ઝામ પતે એટલે શનિવારે બપોર પછીના સમયે લખવા બેસી જજો.